તો સમજો છો તો શું નહીં મળતા? બીજા વાત કરો છો તો વાત એકલા જ કરો છો. ખબર પડે પેલા બી સારી વાત કરે છે તો જ્ઞાન તો બધું છે. બોલાતું કેમ નથી એ વિચાર કરો. બધાને કોઈ જ્ઞાન નથી એવું ના મળતા. હું પોતાને બોલતા ને હું બોલું એટલો જ ફરક છે. કારણ કે બધા એક જ તત્વ છે. પરમાત્મા એક છે, આત્મા એક છે, જીવ હવના જેવો છે મારામાં. કોઈનો અભ્યાસ ના હોય વાત કરવાનો. જીવવાનો અભ્યાસ હોય ને તેનો શબ્દ ના આવે. ધારો કે આપણે ઇંગ્લિશ ભણાવો, ઇંગ્લિશ લખતા આવડે, થોડું થોડું સમજતા આવડે તો બોલતા ના ફાવે. થાય એવું શું કારણ? ફીટ નથી આવતી. અભ્યાસ ઓછો પડે બોલવાનો. દરેકનો વિષય અલગ હોય. વિષય અલગ હોય. વિષય એમ જ તો. એટલે જેમાં જોડાણ હોય, અભ્યાસ હોય એ તાજું રહે. ધંધામાં અભ્યાસ, ધંધો તાજો રહે. જ્ઞાન અભ્યાસ, જ્ઞાન તાજું રહે. બરાબર. આપણા જીવનને કઈ દિશા જાય છે એ તમારે જોવું જોઈએ. તમારા જીવનને ઘડવૈયા તમે પોતે છો. બરાબર. તમારા જીવનના ઘડવૈયા તમે પોતે છો. કઈ દિશા વળણ જાય તમારું? બધી સમૃદ્ધિ તમને આપી. કિતાબ પહેલા જ કીધું કે આ બધું તારું ભાગ્ય તને તારું ફોંપ્યું અને ભગવાને આપતા મૂક્યો. તો ઈચ્છી છે એવું પામીશ. ભગવાન મળશે, સંસાર મળશે, ધન મળશે, માન જોયું માન મળશે. મળે છે કે નહીં? એના માટે મહેનત કરી છે આપણે. જેના માટે મહેનત મળે છે તો કીધું કલ્પના જેવો ભગવાને વરદાન પહેલા જ દીધું. ઈચ્છે છે પામીશ. આપણે શું ઈચ્છીએ છીએ કહો? ઈચ્છો છે કરો છો તો જીવો છો. ખરું ને? અને આ ઈચ્છે હું બ્રહ્મ છું તો મારે ભગવાનમાં એક છે એવું છે લીન થયું તો થાય કે નહીં? થઈ જાય. તો મેરે બેન કોઈ અટકાય? મેરી બેન ને મીરાબેન અટકાય કોઈને? મીરાબાઈ ને અટકાય કોઈને? રાજાની રાણી હતી, રાજકુમારી હતી. તો જે દિન ભગવાનમાં હતું, સંસાર અડ્યો જ નહીં. તો એનો વિષય નહીં હોય, માન નહીં હોય. તો રાજા પણ પદ હતું એ નતો. જોતું જ છું ને આપણે શું જોવાય? આ જગત જીવાય બધું સત્ય જ છે, ખોટું નથી. આ જોઈ નથી, ખોટું કરાયો નથી. અને કાયમ બંધો નથી, કાયમ હે બંધો હાચું નથી. સંબંધો છે આપણા તે ક્યાં સુધીના? મૂળી જતા સુધીના. પરિવાર સંબંધો ક્યાં સુધીના? શ્વાસ ચાલે તો સુધીના. શું ટાઈમ આપણે બસમાં મુસાફરી કરતા હોય કે ટ્રેનમાં મુસાફરી કરતા હોય, લોંગ લાઈફ હોય, 2-3 દિવસની મુસાફરી હોય તો કોઈ બંધ થઈ જાય કે ના થાય? એ સંબંધ ક્યાં સુધીના? પ્રવાસ હોતા સુધીના. પ્રવાસ હોતા સુધીના. 1 દિવસ, 2 દિવસ, કલાક, 2 કલાક હોય ને. આ લાંબો ટાઈમ એ હાજી સંબંધ. પછી પ્રવાસી સૌ મળ્યા પંખી. આ પ્રવાસી પંખીને પણ ઉડી જાય. આપને પડે ઊંચી વિચારો ના સમજણ પડે. હું આમ કરું છું, આમ કરું છું, હું હું જ હોય. આપણે હું ને પેલા આવીએ છીએ. હું છે જ નહીં. જાણો તો જ્ઞાનથી જાણો બધું. હું ક્યાં છે? જીવ પણ હોય ને તો બધું સત્ય લાગે. ડાઘો પડ્યો ને હાલ મારે ધોવા જવું પડે આ કપડ. અને હું જ્ઞાન ની વાત કરું, જગત છે ને એમ કેતો હોઉં. ચાલો ડાઘો પડે શું થાય? ધોવા જવું પડે. હાલ જોવું ભાઈ પાણી લાવવાનું ડાઘો રહે છે. કોહાતો નહીં ડાઘો તો જગત નથી, બ્રહ્મ જ છો એમ તો વાત કરી છે.
પણ આ જગતમાં આ સાચું છે એ જોવું જ પડે. તો ના જોવો તમે આત્મા છો એમ ના કહેવાય. આ જગતનું સત્ય આ છે. બરાબર? એ જે માણસ જીવે છે સાચું જ છે એમ જ જીવાય. પણ આ જીવન મર્યાદા વાળું છે. કેવું મર્યાદા વાળું છે. તો આ જીવન મર્યાદા સમજો તો પૂરું જીવન મળે આપણને. પાછું એવું બી કીધું કે અધિકારી ને જ મળે. અધિકારી અધિકાર તમે પોતે છો. તમે ધારો એ અધિકાર, ના ધારો તો અધિકાર નહીં. તમે કોણ મારે ભગવાન જેવો છે અધિકારી, અધિકારી પણ સમજે નહીં પડે અધિકાર નહીં. નહીં. બરાબર. એટલે ભગવાન છે ને આપણી અંદર બેઠો જ છે. તમે જે ઈચ્છો છો ને, મારા સમજો ઈચ્છો છો ને એ તથાસ્તુ એમ કે છે. શું કે તથાસ્તુ. તો મને કઈ જ્ઞાન નહીં થાય કે તથાસ્તુ તમને નહીં થાય. મને જ્ઞાન મળશે તમને જ થશે કે તથાસ્તુ. મારે આવું જીવવું છે તથાસ્તુ કે તો એવું જ તમને જીવન મળે. આવું નહીં જીવવું તો તથાસ્તુ જ કે. એટલે તમારા મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન અહોનિશ હાજર છે. વાંછિત ફળ આપનારો ભગવાન હાજર છે ને એ જ આપણને ફળ આવે છે. અધિકારી કેને ગણો? તમે મહેનત કરો, પૈસા કમાવો તો અધિકારી કેવો કે ના કેવું? કહેવાય. તો ભક્તિ કરીને ભગવાન મળે અધિકારી કેવાય કે ના કહેવાય? ભાઈ અધિકારી કહેવાય. એ માગવો એ મળે છે. ભગવાન ક્યાં ના પાડે? મહેનત કરો પૈસા મળશે, ભક્તિ કરો ભગવાન મળશે. શું જોવો છે તમારે જોવાનું. મહારાજ, આ બધા જીવો આ જ્ઞાનને સ્વીકારી નથી શકતા કે સમજી નથી શકતા. હે? આ બધા જીવો મનુષ્યો આ જ્ઞાનને આને સ્વીકારી નથી શકતા. સમજી શકતા નથી કે સ્વીકારી નથી શકતા. બરાબર. તો એ લોકોની યોગ્યતા નથી એમ સમજાય. જુઓ, બધા સ્વીકારી એકતા નથી એનું કારણ હોય છે. એક તો પ્રાપ્ત હોય છે કે જીવવાનો જ ભાવ. કોઈને આ વાત છે ને લમણા કોઈ શું વડાવવા માંગતો હું વડે છું કોકનો સમય બગાડો ખર્ચા કરો નહીં. આપણે મળ્યા ખર્ચો થાય ને બરાબર. એટલે શું કામ ખર્ચા કરે કામ બેઠી લાઇટ બિલ હાન ચીન ચાર પાણી ના નખામાં અમે મળે છું બોલી ઉપર થઈ ગયા. તો વિચાર વિચાર ન મળે. હવે જેને એક વિચાર મળી ગયો, એક મળી ગયો કે મારે હું ઈચ્છું છું પામા છે તો આ કેમ ના ઈચ્છું જડી જાય. એટલે જ્ઞાનની એક ચિનગારી હોય છે. ભડકો નહીં બોલતો આપણને ચિનગારી મળે, ઈશારો મળે. ઈશારો પકડી લેવાય એવું કામ થઈ જાય. એટલે આ બોધ નથી હોતો, આ વાસ્તવિકતા છે. વાસ્તવિક નજર પડી જાય તો એ દ્રષ્ટિ વિચારો તો જેમ જેમ દેખાય. બોધ કઈ છે નહીં, બનવાનું કઈ છે નહીં. વચન આપવાનું નથી કે તું આત્મા છે વચન આવશે એવું કરવાની જરૂર નથી. તમારે નહીં શીખવો તમારા હાથે જ આત્મા છે નહીં. હા, કોઈ કહેવાથી નહીં બનતું. કહેવાથી ના બને. તો ભાઈ આ કહે પણ બંધ તો રમત ચાલતી હોય તો સમજાણ નહીં. એટલે નામ નોંધાવવા માટે આગળ બેસી જાય તો પછી પાછળ સંસાર કઈ ખોટું ના કરી શકે. ના કરે કે વિશે જતો ના કરે. એટલે એને બગ બગીચી જાય. તો હું સરો અને બગડો, હું સર બગડો એક જેવા હોય. હું સર બગડો એક જેવા જ હોય. હું છે ને સાચા બુદ્ધિનો ચાલો થયો એટલે અનુભવ જ્ઞાન ન વિચાર કરે. અને બગડો છે ને એ ધ્યાન તો કરે છે, સમાધિ કરે છે, પણ એક માછલી જવા દેતો નહીં. એક માછલી જવા દેતો નહીં, એક ભોગ જવા દેતો નથી. એનો લક્ષ તો માછલી ઉપર જ હોય. ધ્યાન કરે એક પગે ઉભો રહે બરાબર, પણ ભોગ કેટલા જવા દે. એટલે કીધું કે ધ્યાન તો બગલો કરે છે પણ કેવું કરે છે એના ભોગ માટે. દેખાવ ધ્યાન ન કરે. આવું કરે બરાબર. અને જે સાચો છે ને એના ભાઈ રાજ હતું આખું, તો ધ્યાન શેનું હતું એનું? કૃષ્ણનું હતું. એકલી એકલી કૃષ્ણ વાતો કરતી હતી. બરાબર. એટલે કાકાજી છોકરો વિક્રમ હતો તેના પાછળ પડ્યો હતો, સાંભળતો હતો. કઈ કોઈ નહીં વાતો કરે. કોઈક માણસ છે કે નક્કી નક્કી કોઈક માણસ છે. એ એની માન લઈને આવ્યો કે જો ખૂબ બોલો બોલો સાંભળો. કૃષ્ણ વાતો કરતી હતી.
પછી ખોલીને જોયું તો કોઈ હતું નહીં. કે કોઈ ખંતાડે માણસ કે હમણાં વાત સાંભળી છે તમે વ્યાયામનો અસર નહીં હોતું કઈ. લમણ છે અંદરનો ઉભરો આવે છે ત્યાં ભગવાનનો પ્રેમ છે ને ઉભરો આવે છે. ચાલો આ જે કાવ્યો બને છે ભગવાનના નરસિંહમાં જે કાવ્યો બનાવ્યા શું થયું? ઉભરો આવે ને પોતાના વિચારોમાં જે દર્શન હતું કે પ્રગટ થયું એ સિવાય કાવ્ય ના બને. હવે જીવન જીવો તો સમજે પડે એના અંતરમાં શું હતું એ. આપણા જીવન શું ઉભરાવે કલા ઉભરાવે જુઓ શું ઉગે છે અંદર વિષય ઉગે છે મહત્તા ઉગે છે શ્રીમંત થવું છે જ્ઞાની બનવું છે. કોઈ પણ જ્ઞાની બનવું ઈચ્છા થાય કે સમજેલું આટલી વાત હું હોય પાસે તો ક્યાંથી જ્ઞાની જાય છે આપ છતાં હોતી ભાઈ જ્ઞાની કોણ તમને કહે છે? પરિવર્તન ચાલુ રહ્યું. હુંની અંગત હું હાજર છું કે ગુપ્તમાં આખો સંસાર ભેગો અંગત આવે બીજ છે. એટલે ગીતામાં આ જીવને પીપળાના ઝાડ હાથ ગાયું પીપળાનું ઝાડ જોયું. એક નાનો ભૂડિયો રહી જાય હું રહી જાય તો આખો પીપળો વસી જાય આખો સંસાર શરૂ થાય. એક બીજ થાય કેટલા પીપળા થાય? આખી માયા શાંત થઈ જાય. પણ એક ઈચ્છા રહી જાય તો કેટલા પીપળા થાય? બીજ કેટલા થાય? વને વન ચાલુ થઈ જાય. આવ નતું તોય એક ખાલી ભૂડિયું રહી તો એવું શું બતાવ્યું? શાંતિ બતાવ્યું. શાંતિ પીએ એક ક્ષણે વિસ્મૃતિ એટલે સંસ્કૃતિ. તો ક્યાંક જ્ઞાનનો ઉપયોગ કરે છે. આ જ્ઞાનનો ઉપયોગ કરે છે ક્ષણે ક્ષણમાં હાજર થઈને ઉપયોગ છે. બરાબર. ક્ષણે ક્ષણમાં પોતે હાજર છે એને જ્ઞાનનો ઉપયોગ છે. વાતો કરવા માંગતા નહીં. આજે લો તો પછી લઈ થઈ જાય. તો જે વિચારું રે બસ થઈ જાય. થાય કે નહીં? તો તાળો મેળવવો પડે બધું આપણું. આખું જીવન આપણા હાથમાં હોય. દરેકના ભગવાન હાજર પોતામાં હોય એ પ્રગટ કરે સત્તા છે. સત્તા છે બળ છે બધું છે. તમારો નિર્ણય આધાર રહે તમારા નિશ્ચય આધાર રહે. ખ્યાલ આવ્યો? તમારી અંદરની જે લઈને આવ્યા છો પ્રકૃતિ એ બાદ કરીને આ નવો નિશ્ચય જો કરી શકો તો સ્વતંત્ર છો. ભલે જીવન ગમે તેવું હોય એ ઉપરી સત્તા આજે થાય તો નકામ થઈ જાય. બરાબર? તો પ્રગટ ભગવાન શબ્દ છે ને ત્યાં હોય તો આખી પ્રકૃતિ લય કરી શકો. એ દરેકમાં બળ પડ્યું છે. હું જે બોલું છું એ બધું તમારું છે. અંદર જગાડો રામને જગાડો. રામ તમારામાં સમજાય છે? ક્યાં જતા રહ્યા ભાઈ? કોઈને હું જંગલમાં ભૂઈ જતા રહ્યા. ખ્યાલ આવ્યો? તો આત્મસેક નહીં કહો. બધી વસ્તુ બધાય તમારા વિચારથી જે માણસ છો તમે માણસ છો. તમારા વિચારથી જ્ઞાની છો તમારાથી જ ને. તમારા વિચારથી ભક્ત છો. તમારા વિચારથી એ બુદ્ધિશાળી છો. તમારું છે બધું છે. તમારા વિચારથી બ્રહ્મ છો કે નહીં? બાદ બ્રહ્મ સિવાય બાદ કરો તો બ્રહ્મ છો કે નહીં? તમારા વિચાર ભગવાનમાં સમય જાઓ એટલે ભગવાન છો તો બધું બાદ કરો ભગવાન રહે એકલા શેષ છે કે નહીં? એટલે હું વાત સત્યમાં કરતો હોઉં છું કે માયા તમારી રાખી રહી છે. કેવી? તમે રાખી એટલી દે ના જ છે. મારો સંબંધ તમે કાપી નાખે છે કે માયા જેનો સંબંધ રાખવો છે રહે છે. નહીં રાખતો નહીં રહેતો. માયા કહેવાય કે નહીં કહેવાય? એ બીજા વિષયો એ તમારે રાખ્યા રાખે ના હોય તો ત્યાગી વિષય નહીં હોતા. હોય છે સંન્યાસી હોય છે અને સંસાર નહીં હોતો હોય છે. તો રાખેલો કહેવાય કે નહીં કહેવાય? નથી રાખ્યા તો નથી. આપણે કોઈ કીધું પેલા પ્રેમાનંદ સ્વામીને ભક્તિ કરી એ સંન્યાસી દીધો એક ભાઈએ.
જે કે ચૂસી લખી કે મારા મિત્ર તો 500 રૂપિયા લઈ ગયો છું એમને આપી દેજો, ઉછેલા લઈ ગયો છું તે પાછો નહીં આવું કઈ જતો રહે. તો કને નક્કી કર્યું? નક્કી કર્યું થયું ને, હા એને નક્કી કર્યું પહોંચે. તો એ નક્કી તમે નક્કી થાય, તમે જ છો જે હોય. આ વાત છે. મને કોક સાહેબ નહીં, તમે નક્કી કર્યું થાય કેવું નક્કી કરવાનું. તમે કહો બ્રહ્મ શું કહો એટલે બીજું તમારા વિચારો નથી એમ નક્કી કરી દેવાના. તો બ્રહ્મ વિચારો ના હોય, ના હોય હોય જે કહેતા વિચાર હોય ના જ હોય ને. એ વિચારો પ્રકૃતિ ના હોય. પ્રકૃતિ જુઓ તો તમે બ્રહ્મ સાબિત થાય. વચ્ચે વેદ ભણવા છે આ વસ્તુ ખવાય, મને રોગ છે તો આ વસ્તુ ના ખવાય તો નહીં ખવાની. ખાઈને કહેવામાં ખવાઈ જાય એવું હોય. પ્રશ્ન શું હતો? હા કે વાત તો સાચી, જ્ઞાન તો બરાબર છે, પણ કે બધાને કેમ થતું નથી? છે તો બધામાં. આ પ્રશ્ન હતો. તો આ જે જીવન છે ને એ પૂર્વકર્મનું પરિણામ છે. કેવું? પૂર્વકર્મનું પરિણામ છે. અચ્છા તો જીવન, જીવનમાં જેને આગળના સમયમાં કોઈ સત્પુરુષ જ્ઞાનનો ભેટો થયો હોય એ સંગ્રહ થયો હોય, બરાબર, એ સત્ય લાગ્યું હોય કે સાચું છે પણ અનુભવ ના થયો હોય તો એ લઈને આપણે આવ્યા છીએ. બરાબર, એ લઈને આવ્યા છીએ આગળ, બીજા લઈને નથી આવ્યા. વિષય ભોગ લઈને આવ્યા તો વિષય છે, બરાબર, બરાબર. આ લઈને આવ્યા છીએ એટલે મળ્યા છીએ. મળે તો આગળ જે ભક્તિ હતી એટલે આપણે વાત તરત પકડાય, સમજણ પડે. આગળનું અનુસંધાન છે, અનુસંધાન આગળનું એટલું જ આવે છે પાછું, એટલું જ જ્ઞાન લાગે કેટલું આવે. હવે આગળનું જો હજુ વર્તમાન કાળે આગળના સંબંધથી આ સંબંધ મળી ગયો, બરાબર, તો વર્તમાન કાળે જે સમજ્યા હતા એમાં જો પૂરક થાય તો વિકાસ થાય જ્ઞાન અને માયા ઘટે. બરાબર, અને એ પૂરક ના થાય સાંભળીને સુઈ જાઓ તો હતું ને રે સંસાર ચાલુ રહે. ચાલુ છે, બરાબર, આ રીત છે એની આખી, બરાબર. તો જે સત્યાસત્યની ખબર પડે છે એ આમાં વિકાસ સંમેલનમાં પરિપક્વ થાય કે આપણાથી જ પણ એવું છે. તો આટલી છણાવટ કરી સમજાવવાનું કારણ શું? એ ઘટના આમ બને છે. હજુ તમે સમજી શકો તો તમે પરમ પદ પામી શકો, બરાબર, બરાબર. એ પેલું આપણે જે આત્મા પણ સમજ્યા હતા એ થોડું ગૌણ થવા માંડ્યું અને વિકાસ થવા માંડ્યો. જેને મૂળમાં જ જ્ઞાન છે જ નહીં, મૂળમાં એને તો જ્ઞાન શું ખબર જ નથી, ખબર જ નથી. એ તો જીવવું જ છે, બરાબર. એને સમજણ ના પડે. ઘણા તો મેં કહેતા સાંભળ્યા છે કે નવરા બેડા તવો ફૂટવા મળ્યા. શું કે તવો ફૂટવા મળ્યા? તો શું પડે કે માથાકૂટ કે લમણાકૂટ. લમણાકૂટ કે વાતો સત્ય કઈ લમણાકૂટ કે છે? ક્યાં ઉભા છે લમણાકૂટ કહેતા છે? શબ્દની જરૂરત જ નહીં, નજર પડી એની વાત એ ખાલી શબ્દો અથડાય છે, બરાબર, ખાલી શબ્દો અથડાય છે, સમજણ નહીં પડતી, લમણાકૂટ લાગે. આપણે વ્યવહારના શબ્દો હોય, આપણે હેતુ ના હોય લમણાકૂટ લાગે આપણને. એમાં આપણે સત્સંગ કરતા હોય એને ખબર ના પડતી હોય લમણાકૂટ લાગે. વ્યવહારમાં કરે ને આ તોડફોડ કરે ને એ લમણાકૂટ લગીને ના લાગે. ના લાગે. એ લમણાકૂટ છે ને આ સાચું છે. તો એમનો જવાબ એટલો જ છે કે પૂર્વે લઈને આવ્યા છીએ તો આપણે બધા જે આવ્યા છીએ આગળ એ પૂર્વે આપણે જે સત્સંગ સાંભળેલો છે, બરાબર, બરાબર. એ ખેંચેલો છે આપણને, એ હા, એ ખેંચી લાગે. એની પૂરકતા જેટલી જેટલી ઓછી હોતી હોય દરેકની એ પ્રમાણે ગ્રહણ કરે. પૂરતું થાય. તો જો સજાગ છે તો કર્મનું જ્ઞાન લેવા દેવા નથી. નથી, બરાબર, તો કર્મને ભૂલી અને જો વર્તમાન કાળે જે જ્ઞાનમાં વિચાર પ્રગટ જાય તો ઉપયોગતા છે, કોઈ પડી રહે આ જાણવું છે, બરાબર. આ વાત. તો આ જ્ઞાન કેવું છે, આ જીવન કેવું છે? તો ખેતરમાં ચેરો આવ્યો ને આપણે તો પાણી પીએ ને બધા જ આખો છોડ અંગાત ઉગે. ખેતરમાં એવું હોય ને પાણી ઉગે બધા ઉગે. આ ખેતર કેવું છે કે જે બીજને પાણી મળે ઉગે. બરાબર, એવું જેને પોષણ મળવું જેને પોતાનું એવું બીજું રહી જાય. મોટું હોય તો ના ઉગે, નાનું ઉગી જાય. તો તમે કયા વિચારે પોષણ આવ્યું છે તે ઉગે, બરાબર. જ્ઞાનને પોષણ આવ્યું છે તે ઉગે, ભક્તિના એ ઉગે, કર્મના એ ઉગે, કોઈ ભલું કરવાની ઈચ્છા હોય તો એ ઉગે. તો જેને પોષણ આવે ઉગે. ખ્યાલ આવ્યો? તમે કર્મ પોષણ આવે છે એ તમારું જોવાનું રહ્યું. એ કૃષ્ણ કે આ જીવન તો કર્મ પ્રધાન છે,
તો કર્મ કરશે એવું તારું જીવન બનશે. એટલે પોષણ કેને આપો છો? એમ કહો કે હું તો બ્રહ્મ છું, આ પ્રકૃતિ જુદી છે એ વિચાર થયો એને પોષણ મળે તો બ્રહ્મનું સિદ્ધ થાય. બીજાના અનાદર થાય કે આ ફક્ત દેહનો ભાવ છે, મારો નહીં. પછી એટલું કેમ તમારે સ્વીકારો નહીં એટલે જુદું પડી ગયું. મારો સ્વીકાર ના કર જુદો તમારાથી. એટલે આમ સ્વીકાર બધું પોતા પર કર્યું છે. એટલે આપણે અનાદિના મળીએ છીએ એમ કહેવાય છે ને, અનાદિના તો કાયમ તે ભક્તિ કરતા જ આવ્યા છો, અત્યારે ભક્તિમાં છો, જ્ઞાન કરતા આવ્યા છો માટે જ્ઞાન સાંભળો છો. જો આમાં જ્ઞાન આગળ કરતા હોય તો જ તમારા જ્ઞાનમાં સમજણ પડે, સમજણ ના પડે. આપણે નવા હોય એ જૂનું યાદ ના હોય, પણ અત્યારે જે છે એ જૂનું છે જ ત્યાં આવ્યા હોય એ તમને ખેંચી લાવ્યું છે. બરાબર. તો બરાબર એ જીસસ ને ખેંચી લાવ્યો છે. બરાબર એના બબે 5 ગૌ સત્ય કરવા જતા હોય એ ખેંચી લાવે અને પછી કે મેળવતા હોય પાછા. જેને હેતુ નથી ને આનો પછી મેળવે નહીં કશું, આપણે જતા સમાધાન કરી દે. તો આ ઉભે છે આપણું. તો આપણે શું કહીએ છીએ? પ્રકૃતિનું જે છે એને ઓળખી લો અને વર્તમાન કાર્ય તમારું જે અનાદિનો સંબંધથી જે સાંભળ્યું છે એટલે સમજણ પડે છે. વાત તો સ્વીકાર થાય છે. સ્વીકાર શું કામ છે? આગળ સ્વીકાર કરેલો હતો અને પૂરક વાત આવી પૂરક. એવી ને એવી. બરાબર એટલે એ પૂરક થઈ આ વાત બરાબર છે. એટલે અંદર સાક્ષી કબૂલ કરે ભાઈ સાહેબ, બરાબર સાક્ષી કબૂલ કરે એટલે સ્વીકાર થાય. સ્વીકાર થાય તો આને ભજન કેટલું આપો છો? સંસાર આપો છો, માને આપો છો? એ બે તમારી પાસે છે, સંસારે છે ને આ છે. બરાબર હજુ જુદું નહીં પડ્યું. પણ જેટલું જેટલું આને વજન આલો એટલું ગૌણ થતું જાય, એને વજન આ ગૌણ થતું જાય. બરાબર સંસારને વજન આલો આ ગૌણ થાય, અને ગૌણ કરો પેલું ગૌણ થાય. બરાબર આવું એટલે આપણે ભણ્યા છીએ ને એ પૂર્વનું જ્ઞાન કરેલું જ છે તમે, તો જ આ માર્ગે તમે આવ્યા. તમારો જવાબ આટલું છે. બરાબર આ સિસ્ટમમાં પછી આમાં તમે જે સમજો એ વધારાનું. સિસ્ટમ બહુ સરસ કીધી, આ સિસ્ટમ જ ચાલે છે. જીવ જન્મ છે, મર સારી ઘટના છે. હવે એ તમે જો ગડબેઈ જાય તો જીવની મર્યાદા તમને દેખાય, સંસારની મર્યાદા દેખાય, અને આ વિચારને ખબર પડે કે આ જ્ઞાનથી તો આવું જ દેખાય ચોખ્ખું. તો આ જીવન સાચું છે. તો જવાબ આવી ગયો ને? હવે જવાબ નતો આવ્યો, તમારે બોલવું પડે. મારા એક પ્રશ્ન આવ્યો હમણાં. એમને ચા સારી લાગે એવી વાત થઈ. એક દાડો હું અમદાવાદ ગયો તો, ગેલેક્સીની સામે એક ભજીયાવાળાની દુકાન હતી. એ ભજીયા ખાધા. પછી ખબર પડી હજુ પાછું ભજીયા બીજી વખત માગે છે. તો એને ખવડાવવા કે ના ખવડાવવા? એના ઘેર જ જન્મ લેવો લ્યા. આ પોષણ આપણે આપ્યું ત્યારે એ માગે છે ને. આમાં શું જુઓ, આખું જ્ઞાન આપણે શું વિવેક શક્તિ પર આધાર છે. જ્ઞાન તમારામાં છે, અજ્ઞાન છે. તો વિવેક શક્તિ એને કહેવાય. આપણા શાસ્ત્રો વિધિ નિષેધ શબ્દ વાપર્યો, વિધિ નિષેધ. એ શું કામ કીધું? જ્ઞાનીઓ માટે કીધું છે. આ કરાય ના કરાય. તારે શું છે કે પ્રકૃતિ અસંયમી છે, ઈચ્છા અને સંયમ નથી. અને હું સંયમ છે, હું સંયમ છે, ઈચ્છામાં સંયમ નથી. બરાબર તે જે સારા માણસો આગળ વાયું કે હું ને સમજાયું, આ તો નહીં સમજે. એ તો માગશે જ, સુખ માગશે, ભોગ સ્વાદ માગશે, બધું માગશે. તો તું તારા શરીરને વિવેકથી વાપર. અત્યારે કરીશ તો રોગ થશે, ભૂખ્યો રહીશ તો દુઃખ થશે. બરાબર તો વિવેકથી વાપર. તો એ પુરુષથી આપણે મર્યાદા રાખીએ છીએ. બરાબર એમાં એક વિવેક છે ને જ્ઞાન કહેવાય. અને મર્યાદા રાખવી, છૂટ ના લેવી, એ વિવેક કે જ્ઞાન ભેગું કહેવાય કે સંયમ રહેવાય. બરાબર આપણે કમાઈએ નહીં અને વાપરીએ તો પણ તમે વિવેક આલે ભાઈ, જેટલી તમે કમાવો એનાથી ઓછું વાપરો, એ વિવેક કહેવાય. ને તે બધું નુકસાન જાય, દેવું થઈ જાય. એટલે આ બધા વિધિ નિષેધની વાત છે ને, તમે શું કેવું રીતે મર્યાદા રાખવી એ તમારે સમજવું પડે. જ્ઞાન કીધું અને સંસારે છે તો વિવેકથી વાપરો, સંયમથી. કે સંસારમાં જીવાય તો બરાબર, પણ અતિરેક ના કરો. નોખારો રાગ રૂપે નહીં, સંયમથી નોખારો. એવું
સંયમથી નો ખાય. સ્વયંથી નોખારો આત્મા સંયમથી. નોખારા એટલે ભાન થઈ જાય તો તું નોખો જ છું આપણા આત્માથી નોખા રહેવું જોઈએ પહેલા પુરુષથી થાય પહેલા પુરુષ પ્રયત્ન હોય એમાં હવે તમે પુરુષ ન હોય જ્ઞાનમાં સમજાય ને કે હમને સમજાય જ્ઞાન તો જ્ઞાનને શું લેવા જેવા છે તો હુંથી સમજાય તો હું જ્યારે જ્ઞાનને પામી જાય એટલે હું લઈશ ત્યારે જ્ઞાન નીકળું રહે સમજતો સમજતા ભાઈ ખ્યાલ આવે છે? એટલે વિધિ છે એના માટે કીધું એટલે આપણે જે મળ્યા છીએ ને એ આપણે નવા લાગીએ નવા નથી પૂર્વે આ જ્ઞાન કરેલું જ છે ગમે તે પાસે એ બ્રહ્મપુર હતા એ જ્ઞાન કરેલું આપણે તો ચાલુ નહીં હતા, કરી એટલે મળ્યા હતા આજે આપણે ગમે તે નામ રૂપથી ગમે તે કામ રૂપથી આઈને મળી જાય ગમે તે કારણસર વાત કઈ જરૂર નથી નહીં આવી ગયો અને વાત સાંભળી એ પદ્ધતિ આ છે જીવનની એટલે જેટલું આપણે આગળ સંસ્કારથી મળ્યું છે એમાં પૂરો કરીએ છીએ આપણે સમજવાની કોશિશ કરીએ છીએ હવે જો ઘર બેસી જાય કે આ માન્યતાથી હું સમજું કરશું તો મર્યાદા રહેશે સમજદાર હું રહેશે એ સમજણ પડી જાય તો હું બાદ થયું તો કેવું જ્ઞાન થયું એવું થયું કે નહીં હું બાદ થયું એટલે તો આ તમારે વિવેકિત્વ આધાર રહે તો કેવું વિચારી શકો છો એ તો જેને આ વર્ડ બેસી જાય છે શું કામ થઈ જાય બરાબર તો જ્ઞાન વડે ઊંચી વિચારે એવું શું કે નહીં જ્ઞાન વડે ઊંચી વિચારે કે આ કરે કે ના કરે મારે ધ્યાન રાખવું પડે જાગૃતિ રાખવી પડે કે ઊંચી વિચાર્યું ને તો હું બાદ કરી નાખો તો કેટલું જ્ઞાન આવ્યું એક જ ચૂક નહીં બેન એક ચૂક નહીં જ્ઞાન વડે આમ ના કરાય સંસારમાં રસ રાખાય નહીં કીધું આપણે તો જ્ઞાન વડે હું રસ ના રાખે એવું કહીએ તો હું બાદ કરી નાખો તો જ્ઞાનથી રસ છે જ નહીં આ બાદ કરતા હોવું જોઈએ તો વચ્ચે નીકળી જાય એ જ્ઞાન સીધું થઈ જાય ખ્યાલ આવ્યો તો હું વચ્ચે દખલ કરે છે સમજવા આ ગો મારા છે આ તો થોડો પ્રશ્ન નતો આવે એટલે કીધું વચ્ચે માફ કરજો એટલે અધૂરું રહી જતું પ્રશ્ન એટલે અધૂરું